સોરિયાસિસના લક્ષણો કયા કયા છે? સોરિયાસિસ થયો છે એમ કેવી રીતે આપણે જાણી શકીએ? તો કે સોરિયાસિસમાં ખાસ કરીને કોણીના ભાગમાં, પગની જાંઘના ભાગમાં, આપણે એન્કલના ભાગમાં, કાનની પાછળ, હેરમાં, પાછળના હેરમાં, આગળ ખાસ કરીને ત્યાં સોરિયાસિસની શરૂઆત થાય છે. શરૂઆતમાં રેડ કલરના ચકામાંથી થાય છે અને જો તમે એને ધ્યાન ના રાખો અને ધીરે ધીરે એ વધી જાય ત્યારે એ ચકામાં આખા શરીરમાં સ્વરૂપ ધારણ કરી લે છે અને એ સ્પ્રેડ થઈને તમારી શરીરની બધી જ ચામડી રેડ કલરના ચકામાંથી કરી દે છે. ચકામાં લાલ કલરના હોય છે, તમને બળતરા પણ થાય, ખુજલી પણ આવે, ખૂબ જ ખુજલો, તો ત્યાં બ્લડ પણ નીકળે છે, ખૂન અને ક્યારેક ક્યારેક પાણી અને પસતો ભાગ પણ નીકળે, એ ટાઈપનું આખું થઈ જાય છે. અને ઘણા સોરિયાસિસમાં એવું થાય કે ત્યાં તમારી ચામડી અને એની ઉપર સફેદ કલરના